જો તમે એનઆરઆઈ છો અથવા ફોરેનથી ઇન્ડિયા ટ્રાવેલ કરો છો તો આ ઇન્ફોર્મેશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ભારત આવતા ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે નવા બેગેજ રૂલ્સ એટલે કે સામાન લઈને આવવાના નિયમો બદલાયા છે. ફોરેનથી ભારત આવતી વખતે એરપોર્ટ પર સૌથી વધારે કન્ફ્યુઝન કસ્ટમ કાઉન્ટર પર થાય છે. કેટલો સામાન લાવી શકાશે, કેટલું સોનું એલાઉડ છે અને ક્યાં ડ્યુટી લાગી શકે છે. આવા સવાલોની વચ્ચે સરકારે કસ્ટમ બેગેજ રૂલ્સ બદલ્યા છે. નવા રૂલ્સ લાગુ થઈ ગયા છે અને એનો ડાયરેક્ટ બેનિફિટ વિદેશથી આવતા ઇન્ડિયન્સને મળશે. તો સૌથી પહેલાં જાણી લઈએ કે જો તમે ઇન્ડિયા આવી રહ્યા છો તો કઈ કઈ વસ્તુઓ તમે આરામથી સાથે લાવી શકો છો. તો સરકારે બેગેજ રૂલ્સમાં સૌથી મોટો ફેરફાર ડ્યુટી ફ્રી એલાઉન્સમાં કર્યો છે. હવે ફોરેનથી આવનારા ભારતીયો એર કે સમુદ્રી રૂટથી ભારત આવે છે તે 75,000 સુધીનો સામાન કસ્ટમ ડ્યુટી આપ્યા વગર એટલે કે ડ્યુટી ફ્રી લાવી શકે છે. પહેલાં આ લિમિટ 50,000 હતી, એટલે એમાં સરકારે 25,000નો વધારો કર્યો છે. આ નિયમ ભારતમાં રહેનારા સિટીઝન્સ અને જે લોકો ઇન્ડિયન ઓરિજિનના ટ્રાવેલર્સ છે, ટુરિસ્ટ છે, એમના પર લાગુ થઈ જાય છે, જેમાં એનઆરઆઈ ઓસીઆઈ આવી ગયા. પણ શરત એટલી કે તમારું ટ્રાવેલ જમીનના રસ્તે ના કરવામાં આવ્યું હોય. સાથે જ આ સામાન કમર્શિયલ નેચરનો ના હોવો જોઈએ. કસ્ટમ્સ લો પ્રમાણે પર્સનલ બેગેજ અને બિઝનેસ ઇમ્પોર્ટ્સને અલગ અલગ રીતે જોવાય છે. હવે વાત કરીએ ફોરેન ટુરિસ્ટની તો સરકારે વિદેશી મૂળના જે ટ્રાવેલર્સ છે, ટુરિસ્ટ છે, ફોરેનર્સ છે, એમના માટે પણ ડ્યુટી ફ્રી લિમિટ વધારી છે. હવે નોન ઇન્ફન્ટ ફોરેન ટુરિસ્ટ 25,000 સુધીની વસ્તુઓ ભારતમાં ડ્યુટી ફ્રી લાવી શકે છે. એ લિમિટ અગાઉ 15,000ની હતી. તો સૌથી વધારે રાહત એનઆરઆઈ અને લોંગ ટર્મ ઓવરસીઝ ઇન્ડિયન્સને મળી છે. જો કોઈ ઇન્ડિયન 1 વર્ષથી વધારે સમયથી ભારતની બહાર રહે છે તો એનું ડ્યુટી ફ્રી એલાઉન્સ હવે ડ્યુરેશન પ્રમાણે નક્કી થશે. જે લોકો 12 મહિના સુધી ભારતની બહાર એટલે કે ફોરેન રહીને રિટર્ન ઇન્ડિયા આવે છે તો હવે 1.5 લાખ રૂપિયા સુધીની વસ્તુ ડ્યુટી ફ્રી લાવી શકે છે. જે 1 થી 2 વર્ષની વચ્ચે વિદેશમાં રહે છે એમના માટે આ લિમિટ 3 લાખ રૂપિયા છે અને જે લોકો 2 વર્ષથી વધારે સમય સુધી વિદેશમાં રહે છે એ 7.5 લાખ એટલે કે 7.5 લાખ રૂપિયાનો સામાન ડ્યુટી ફ્રી લાવી શકે છે. આ ફેરફાર ખાસ કરીને યુએસ, કેનેડા અને ગલ્ફ કન્ટ્રીઝમાં રહેનારા ઇન્ડિયન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આવીએ એ મુદ્દે કે જેના વિશે દરેકને જાણવાની ઈચ્છા હોય છે. લોકોનો સૌથી મોટો સવાલ ગોલ્ડ પર હોય છે, એટલે કે લોકો જાણવા માંગતા હોય છે કે ભાઈ અમે વિદેશથી ઇન્ડિયા કેટલું સોનું લાવી શકીએ, કેટલી કિંમતનું ગોલ્ડ આપણી પાસે રાખી શકાય અને એના શું નિયમો છે. તો ચલો ગોલ્ડ વિશે તમને એકવાર સમજાવી દઈએ. તો ગોલ્ડ જ્વેલરી માટે પણ ક્લિયર રૂલ્સ નોટિફાઈ કરવામાં આવ્યા છે. ઇન્ડિયન રેસિડન્ટ કે જે 1 વર્ષથી વધારે સમય સુધી ફોરેનમાં રહી ચૂક્યા છે એ લિમિટેડ પ્રમાણમાં જ્વેલરીને ડ્યુટી ફ્રી લાવી શકે છે. એમાં ફિમેલ ટ્રાવેલર 40 ગ્રામ સુધીના સોનાના દાગીના ડ્યુટી ફ્રી લાવી શકે છે, તો મેલ ટ્રાવેલર માટે એ લિમિટ 20 ગ્રામની રખાઈ છે. એમાં ક્લિયર કહેવાયું છે કે આ દાગીના ટ્રાવેલરના પર્સનલ યુઝનો હિસ્સો હોવા જોઈએ. કાયદાકીય રીતે અહીંયા એક વાત બહુ જરૂરી છે સમજવા જેવી કે ભાઈ કસ્ટમ રૂલ્સમાં જ્વેલરીનો મિનિંગ એ ડેકોરેટિવ આઇટમ છે કે જે મોટે ભાગે પહેરવામાં આવે છે. એમાં સોના, ચાંદી, પ્લેટિનમ જેવી વેલ્યુએબલ મેટલ્સ હોય છે અને એમાં પ્રેશિયસ સ્ટોન્સ જોડાયેલા હોય કે ના હોય એનાથી કોઈ ફરક નથી પડતો. પણ જો જ્વેલરી ભારે પ્રમાણમાં કે કમર્શિયલ લાગે તો કસ્ટમ ઓફિસર્સ તમને સવાલ પણ પૂછી શકે છે. આ સિવાય 18 વર્ષ કે એનાથી વધારે ઉંમરના કોઈ પણ ટ્રાવેલર પોતાના સામાનમાં એક નવું લેપટોપ કે નોટપેડ ડ્યુટી ફ્રી લાવી શકે છે. ફોરેનથી ઇલેક્ટ્રોનિક્સ લાવતા ટ્રાવેલર્સ માટે આ ડિસિઝન બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. તો અમુક બાબતોમાં રૂલ્સ જૂના જ છે. ડ્યુટી ફ્રી એલાઉન્સને વધારે લોકો વચ્ચે ડિવાઈડ નહીં કરી શકાય કે ભેગું નહીં કરી શકાય અને દરેક ટ્રાવેલરને પોતાનું અલગ જ એલાઉન્સ મળશે. જેમ કે ઘરના 4 લોકો આવ્યા હોય તો ચારેયનું ભેગું ટોટલ 3 લાખનું એલાઉન્સ થાય, પણ કેલ્ક્યુલેશન ઇન્ડિવિજ્યુઅલ 75,000ના એલાઉન્સ પર જ થશે. એ સિવાય એડિશનલ સિગરેટ, તમાકુ, દારૂ, સોના ચાંદીના બાર્સ જેવી કેટલીક વસ્તુઓને છૂટમાં નથી રાખી. તો રેમિટન્સ ફોરેન એક્સચેન્જને લગતા નિયમો પણ ફેમા હેઠળ જે જૂના હતા એ જ લાગુ રહેશે. તમે ડીજીસીએની પરમિશન વગર ડ્રોન ના લાવી શકો. આ સિવાય તમે સેટેલાઇટ ફોન ના લાવી શકો. હથિયાર, દારૂગોળો કે પછી કોઈ પણ પ્રકારનો હથિયાર જેવો ધારદાર સામાન ના લાવી શકો. કોઈ પણ એવી વસ્તુ કે જે અહીંયા પ્રતિબંધિત હોય એ ના લાવી શકો. બીજ છે, છોડવા છે, માટી છે કે પછી કોઈ પણ ખાવાનું કે જે પેકિંગ વગરની આઇટમ હોય એને તમે કેરી ના કરી શકો. એ સિવાય બિઝનેસ ક્વોન્ટિટીમાં ઇલેક્ટ્રોનિક્સ કે પછી ઘડિયાળ પણ તમે ના લાવી શકો. એટલે રૂલ બહુ સિમ્પલ છે કે જે વસ્તુ પર્સનલ યુઝ માટેની હોય એ બરોબર છે, પણ જે પણ કમર્શિયલ યુઝની હશે એના પર સવાલ જરૂરથી થશે. હવે એક જરૂરી વસ્તુ કે જે તમને પણ ખબર હોવી જોઈએ
એમાં હોય છે રેડ ચેનલ અને ગ્રીન ચેનલ. આ બંને શું હોય છે એ જાણી લઈએ. તો જો તમારી પાસે ડિક્લેર કરવા જેવું કંઈ જ નથી તો તમે સીધા ગ્રીન ચેનલથી નીકળી શકો છો. પણ રેડ ચેનલની વાત કરીએ તો જો તમારી પાસે ગોલ્ડ છે, કેશ છે કે કોઈ એવી વસ્તુ છે કે જેના પર ડ્યુટી લાગી શકે છે તો રેડ ચેનલથી તમે જાવ અને બધું જ ઈમાનદારીથી ડિક્લેર કરી દો. ડિક્લેર કરવાથી શું થાય છે તો તમને કોઈ સજા નથી મળતી, પણ કસ્ટમ તમારો સામાન જલ્દી ક્લિયર કરી દે છે. એટલે કહેવામાં આવે છે કે છુપાવવાથી તમને કોઈ તકલીફ થશે એના કરતાં સારું છે કે ભાઈ તમે ડિક્લેર કરી દો કે તમારી પાસે શું છે. મોંઘી વસ્તુઓની સાથે તમે તમારું બિલ પણ રાખી શકો છો. ગોલ્ડ હંમેશા પહેરીને જ લાવો, બોક્સમાં નહીં રાખવાનું. હવે સવાલ એ છે કે ટ્રાવેલર્સે કેવી રીતે સાવધાન રહેવું જોઈએ. તો સૌથી પહેલી વાત છે કે ભાઈ ડ્યુટી ફ્રી લિમિટનો મિનિંગ ટોટલ વેલ્યુથી છે, ના કે ઇન્ડિવિજ્યુઅલ આઇટમથી. જો તમારો કુલ સામાન નક્કી લિમિટથી ઉપર જતો રહ્યો તો એક્સ્ટ્રા એમાઉન્ટ પર ડ્યુટી લાગી શકે છે. જેમ પહેલાં કહ્યું એમ રિસિપ્ટ્સ અને બિલ્સને સંભાળીને રાખો, ખાસ કરીને તો ઇલેક્ટ્રોનિક્સ કે પછી એક્સપેન્સિવ આઇટમ્સ માટે. કસ્ટમ્સ એક્ટ પ્રમાણે ઓફિસર વેલ્યુએશન પૂછી શકે છે. યુએસથી ઇન્ડિયા આવનારા ઇન્ડિયન્સ માટે અપડેટ એટલે પણ જરૂરી છે કેમ કે ત્યાંથી ઇલેક્ટ્રોનિક્સ, વોચિસ અને બ્રાન્ડેડ વસ્તુઓ લાવવામાં આવે છે. એટલે જો તમે લિમિટની અંદર રહો છો અને સામાન પર્સનલ યુઝનો હોય તો કાયદો તમને પ્રોટેક્શન આપે છે. કસ્ટમ ઓફિસર્સ ડ્યુટી પણ ત્યારે જ લગાવી શકે છે જ્યારે ડિક્લેર્ડ વેલ્યુ રૂલ્સની બહાર જાય છે. એક જરૂરી પોઈન્ટ એ છે કે ફોલ્સ ડિક્લેરેશન કે નોન ડિક્લેરેશનને લીગલ ઓફેન્સ માનવામાં આવે છે. એટલે જો કોઈ ટ્રાવેલર જાણી જોઈને વસ્તુ છુપાવશે કે ભાઈ ખોટી ઇન્ફોર્મેશન આપે છે તો એના પર પેનલ્ટી પણ લાગી શકે છે અને એની સાથે જ તમને પનિશમેન્ટ પણ થઈ શકે છે. એટલે ડિક્લેરેશન ફોર્મ સાચું ભરવું ટ્રાવેલર્સનો કાયદાકીય અધિકાર અને જવાબદારી બંને છે. જો તમે યુએસ કે કોઈ ફોરેન કન્ટ્રીમાં રહો છો અને ભારત આવવાનું પ્લાનિંગ કરો છો તો આ નવા રૂલ્સ તમારા માટે કામના છે. સાચું પ્લાનિંગ, ઓનેસ્ટ ડિક્લેરેશન અને અપડેટેડ રૂલ્સની ઇન્ફોર્મેશન તમને કસ્ટમ્સ હેસલથી બચાવી શકે છે. આ અવેરનેસ તમને એરપોર્ટ પર કોન્ફિડન્સ આપે છે અને અનનેસેસરી ટ્રબલથી દૂર પણ રાખે છે. તો એનઆરઆઈસ માટે, ઇન્ડિયન સિટીઝન્સ માટે એરપોર્ટ પર કસ્ટમના જે રૂલ્સ છે એ શું છે, કઈ વસ્તુઓ તમે લાવી શકો છો, કેટલી ક્વોન્ટિટીમાં લાવી શકો છો અને કઈ કઈ વસ્તુઓ લાવવાની કડક મનાઈ છે એ બધી જ વાત તમને કરી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, કામ લાગે એમ હોય એને શેર કરજો. આવા જ વિડીયોઝ જોતા રહેવા ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, જોડાયેલા રહો અમારી સાથે અર્બન ગુજરાતી.